राजयोगी बनो राजयोगी, मेरे प्यारो बनो राजयोगी। राजयोगी बनो राजयोगी, मेरे प्यारो बनो राजयोगी। राजयोगी बनो राजयोगी। जिंदगी में परम शांति होगी, मेरे प्यारो बनो राजयोगी। राजयोगी बनो राजयोगी। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। योग पथ पर जरा चल के देखो, सारा जीवन महकने लगेगा। सारी काया हो, सारी काया बनेगी निरोगी, मेरे प्यारो बनो राजयोगी। राजयोगी बनो राजयोगी। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। आत्मा और परमात्मा का ये मिलन हर घड़ी है कराता। योग महिमा हो, योग महिमा कभी कम न होगी, मेरे प्यारो बनो राजयोगी।
मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। जिंदगी में परम शांति होगी। मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। योग पथ पर जरा चल के देखो, सारा जीवन महकने लगेगा। सारी काया हो, सारी काया बनेगी निरोगी। मेरे प्यार बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। आत्मा और परमात्मा का ये मिलन हर घड़ी है कराता। योग महिमा हो, योग महिमा कभी कम न होगी। मेरे प्यारो बनो राजयोगी, जिंदगी में परम
ઓમ શાંતિ. ગઈકાલે આપણે ગીતાના ભગવાન કોણ છે એના વિશે આપણે સાંભળ્યું. ક્લિયર થઈ ગયું બધા કે ગીતાના ભગવાન કોણ છે? કારણ કે ગીતામાં જ ભગવાને પોતાનો પરિચય આપ્યો છે. કારણ કે ઘણાને એક ક્વેશ્ચન થાય કે અત્યાર સુધી કેમ આ ખબર નહોતી, પણ એ પણ ભગવાને ગીતામાં જ બતાવ્યું છે કે મારો પરિચય મારા સિવાય કોઈ આપી શકતો નથી. કોઈ આત્મા એવી સર્વશક્તિમાન નથી કે ભગવાનનો પરિચય આપી શકે. તો ભગવાન ખુદ આવીને જ પોતે પોતાનો પરિચય આપે છે. તો કાલે એ ક્લિયર થયું કે ગીતાના ભગવાન શિવ છે કે દેવ આત્મા શ્રી કૃષ્ણ છે. કોણ છે? શિવ પરમાત્મા છે. કારણ કે કૃષ્ણ તો એક દેવ આત્મા છે અને શિવ પરમાત્મા તો હરેક દેવ આત્માઓના, મનુષ્ય આત્માઓના પણ પિતા છે. તો આપણી સામે કાલે ક્લિયર થઈ ગયું કે ગીતાના ભગવાન શિવ છે. કયું યુદ્ધ હતું? કુરુક્ષેત્રના મેદાનમાં કે આ કર્મક્ષેત્ર અત્યારે વર્તમાન સમયમાં કુરુક્ષેત્ર બની ગયું છે. ભગવાને શા માટે ગીતાનું જ્ઞાન આપ્યું હતું? શા માટે ગીતાનું જ્ઞાન આપવાનું જરૂર શા માટે પડે હતી? કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થઈ અને સતધર્મની સ્થાપના અને અધર્મના વિનાશ માટે. તો એ આપણે કાલે સાંભળ્યું. આજે આપણે સાંભળશું રાજયોગ. કારણ કે યોગ તો અનેક પ્રકારના છે, જેને વિવિધ નામોથી યાદ કરીએ છીએ, પણ પરમાત્માએ જેનો ઉલ્લેખ બતાવ્યો છે સહેજ રાજયોગ ગીતાજીની અંદર. કારણ કે યોગમાંના શું? જેમ કહેવાય છે કે યોગમાંના બે વ્યક્તિનું મિલન એને યોગ કહેવાય, બે વ્યક્તિનું છૂટા પડવું એને વિયોગ કહેવાય. તો આમ પણ આપણે જીવનની અંદર બચપનથી માંડી અને વૃદ્ધ અવસ્થા સુધી આપણે બધા યોગી છીએ. કેમ યોગી છીએ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણો યોગ તો લાગેલો જ છે. ચાહે કોઈ પણ સંબંધી હોય એની સાથે પણ આપણો યોગ તો લાગેલો જ છે. એટલે આપણે બધાય ક્યારે પણ એવું ન કહી શકીએ કે અમને યોગ આવડતો નથી, કારણ કે બધા યોગી છીએ. એક નાના બાળકથી માંડીને જોઈએ કે નાનું બાળક છે હજી 5-6 મહિનાનું, એનો પણ યોગ છે. તો એનો યોગ કોની સાથે છે? એની માતા સાથે. કારણ કે એની માની પાસેથી એને પ્રાપ્તિ થાય છે. એટલે બાળક સમજતું નથી, બોલી શકતું નથી, પણ એક ભાષા સમજી શકે છે. કઈ ભાષા? પ્રાપ્તિની ભાષા. બાળક પાસે વિશેષ કોઈ પરિચય નથી, પણ સ્નેહ પણ નથી, પણ સંબંધની પણ એને ખબર નથી, પણ ખાલી માત્ર પ્રાપ્તિની ખબર છે કે ભાઈ મારી માં મને મારું પેટ ભરે છે. તો બાળકનો પણ એની માં સાથે યોગ છે. જેમ બાળક મોટું થાય એમ હરેક સ્વજનો સાથે એનો યોગ
જોડાતો જાય છે. ચાહે કોઈ પણ સંબંધી હોય, બાળક જ્યારે સ્કૂલે જાય તો ટીચર સાથે યોગ છે, એમના મિત્ર વર્તુ સાથે યોગ છે. બાળક ભણી ગણીને જોબ પર જાય તો સાહેબ સાથે, એના હાથ નીચે જે માણસો છે એની સાથે પણ એનો યોગ છે. તો જીવન શૈલીની અંદર આપણે બધા યોગી છીએ, પણ કોની સાથે યોગ છે? આપણા બધાનો દેહધારી સાથે. કારણ કે આપણે બધા પોતાને શું સમજીએ છીએ? એક દેહધારી સમજીએ છીએ. કારણ કે દેહધારી વ્યક્તિનો દેહધારી સાથે યોગ છે. પણ યોગના પણ અનેક પ્રકાર છે. જેમ કહેવામાં આવે છે કે ભૌતિક યોગ, ભૌતિક યોગમાંના આજ વર્તમાન સમયની અંદર લોકોનો યોગ ધન ધાન્ય સાથે છે ને? ધન ધાન્ય સાથે સવારથી ઉઠીને રાત સુધી કેટલું ધન કમાણા, ક્યાં યુઝ કર્યું, ક્યાં મૂકવું, સતત ધનની સાથે યોગ છે. એને કહેવાય ભૌતિક યોગ. બીજા નંબરનો યોગ છે લૌકિક યોગ. લૌકિક યોગમાંના દેહના સંબંધી, ચાહે માતા પિતા છે, ગુરુ, શિક્ષક, ટીચર, મિત્ર, જે પણ કંઈ છે એની સાથે યોગ છે. એને ક્યારેય કહેવું નથી પડતું કે તું આને યાદ કર, કારણ કે એની બુદ્ધિરૂપી લાઈન એની સાથે જોડાયેલી છે. એને લૌકિક યોગ કહેવાય. ત્રીજા નંબરમાં યોગ છે અલૌકિક યોગ. અલૌકિક યોગમાંના દેવી દેવતાઓ સાથે યોગ. જેવા આપણે 5-6 વર્ષના સમજણ આવે એટલે ઘરની અંદર આધ્યાત્મિકતા હોય તો માતા પિતા પણ આપણે શીખવાડતા હોય છે કે આને ભગવાન કહેવાય, ભગવાનને યાદ કરાય છે. તો ત્રીજા નંબરનો યોગ છે અલૌકિક યોગ, માના દેવી દેવતાઓ સાથે. અને જે ચોથા નંબરનો યોગ છે એને આપણે બધા જાણીએ છીએ, પણ એના વિશે આપણે કોઈને ખબર નથી. કારણ કે એનો ઉલ્લેખ ગીતાજીમાં બતાવ્યો છે, સહેજ રાજયોગ. એ ચોથા નંબરનો યોગ છે. તો સહેજ રાજયોગ ભગવાને નામ શા માટે આપ્યું? કારણ કે ભગવાને કહ્યું છે સહેજતાથી પોતાને આત્મા સમજી અને પરમાત્માને યાદ કર. એના માટે જે અનેક યોગની અંદર અનેક ક્રિયાઓ બતાવી છે. જેમ હઠ યોગની અંદર અનેક આસનો છે, અનેક ક્રિયાઓ છે કે જે બધા વ્યક્તિ એ યોગ કરી નથી શકતા. જે શરીરથી સ્વસ્થ છે, તંદુરસ્ત છે, એ જ યોગ કરી શકે છે. જેના શરીરની અંદર કોઈ તકલીફ છે, વૃદ્ધ છે, એ હઠ યોગ કરી શકતા નથી, આસનવાળો યોગ કરી શકતા નથી. પણ પરમાત્માએ રાજયોગને સહેજ યોગ એટલા માટે કહ્યું છે કે આપ કોઈ પણ ચાહે આસન રાખીને બેસો, યા તબિયત ઉપર નીચે છે, વૃદ્ધ છે, શરીર સાથ આપતું નથી, અથવા મુસાફરી કરી રહ્યા છીએ, તો પણ આપણે શરીરને નથી જોવાનું કે શરીરની મુદ્રા કઈ છે. હા, યોગમાં બેસવાની મુદ્રા છે, એમાં નો ડાઉટ. પણ ભગવાને સહેજ યોગ એટલા માટે કહ્યો કે કદાચ કોઈ બીમાર છે તો સૂતા સૂતા પણ ભગવાનને યાદ કરી શકે છે. કારણ કે આપણે શરીરની ક્રિયા એમાં કરવાની નથી, માત્ર પોતાને આત્મા સમજી અને પરમાત્માને યાદ કરવાના છે. તો કોઈ બુર્જુગ છે તો કહેશે કે ભાઈ અમે બેસી શકતા નથી, શરીર સાથ આપતું નથી. તો એના માટે ભગવાને
સહેજ યોગનું આપણે જ્ઞાન આપ્યું છે. અથવા આપણે મુસાફરી કરી રહ્યા છીએ તો મુસાફરી કરતા કરતા કોઈ પણ કર્મ કરતા કરતા પણ આપણે સહેજતાથી પોતાને આત્મા સમજી અને પરમાત્માને યાદ કરી શકીએ છીએ. એટલે ગીતાજીમાં એનું વર્ણન બતાવ્યું છે સહેજ રાજયોગ. રાજયોગ શા માટે કીધું? રાજયોગ શા માટે? કારણ કે આપણે બધા ગીતાજી વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ એના ઉલ્લેખને સમજી શકતા નથી. રાજયોગમાંના આત્મા રાજા છે. આ શરીર કર્મેન્દ્રિયો એની રાજા છે અને આત્માનું આ શરીરની અંદર નિવાસ સ્થાન ક્યાં છે? પહેલા દિવસનું લેસન યાદ કરો. શરીરની અંદર આત્મા ક્યાં રહે છે? બે ભ્રકુટીની મધ્યમાં, જેને આપણે અલગ અલગ નામ આપ્યા હતા. આજ્ઞા ચક્ર પણ કહેવાય, 10મું દ્વાર પણ કહેવાય, અકાલ તખ્ત પણ કહેવાય. અને ભગવાને જેનું નામ આપ્યું બે ભ્રકુટીની મધ્યમાં ચમકતા અજબ સિતારા. તો આત્માનું આ શરીરની અંદર નિવાસ સ્થાન બે ભ્રકુટીની મધ્યમાં છે. કારણ કે આત્મા રાજા છે આ શરીરની. શરીર એની કર્મેન્દ્રિયો એની પ્રજા છે, મન મંત્રી છે અને બુદ્ધિ શું છે? જજ છે. મનનું કામ શું છે? દલીલ કરવાનું, પણ બુદ્ધિનું કામ જજ બનીને જજમેન્ટ લેવાનું. તો આત્મા એના તખ્ત પર બેસી અને પૂરેપૂરું આ શરીરનું શાસન કરી શકે છે, પોતાની કર્મેન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં રાખી શકે છે. એટલે ભગવાને એનું નામ આપ્યું સહેજ રાજ. પણ જ્યાં સુધી આત્મા તત્વમાં આપણે નહીં રહીએ, આત્મા ચિંતનમાં નહીં રહીએ, ત્યાં સુધી આપણે આપણી કર્મેન્દ્રિયોને સ્થિર નહીં કરી શકીએ. એટલે જ આપણે કદાચ અત્યાર સુધી ભગવાનની સામે બેસી અને રોજ એક ફરિયાદ કરીએ છીએ. કઈ ફરિયાદ કરીએ છીએ? કે હે ભગવાન, અમે તમને યાદ કરીએ છીએ પણ અમારી યાદ ત્યાં પહોંચતી નથી. એનું કારણ શું છે? એનું કારણ એટલું જ છે કે આત્મા રાજા સીટ પર નથી. જ્યાં સુધી આત્મા રાજા સીટ પર સેટ નથી ત્યાં સુધી મન મંત્રી ઇધર ઉધર ભટક્યા કરે છે. બુદ્ધિ જજ બનીને જજમેન્ટ લઈ શકતી નથી, તો બીજા બધા કર્મચારીઓ મન ફાવે તેમ વર્તન કર્યા કરે છે. તો આપણે ભગવાનની સામે કલાકો ને કલાક કદાચ બેસીએ છીએ, માળા લઈને જપ કરીએ છીએ, પણ આપણી યાદ ભગવાન સુધી પહોંચતી નથી. જે જોઈએ પ્રાપ્તિ કરવી જોઈએ એ પ્રાપ્તિથી આપણે બધા વંચિત રહી જઈએ છીએ. એનું કારણ એ છે. બીજું કારણ શું છે? જેમ કહેવાય છે કે કોઈ ઇલેક્ટ્રિક તાર છે. હવે ઇલેક્ટ્રિક તારને તમે કોઈ રબરની સાથે જોડી અને બીજી જગ્યાએ પાવર સપ્લાય કરવા ઈચ્છો તો પાવર સપ્લાય નહીં થાય. કારણ કે રબર હટાવવું પડે છે. રબર હટાવો અને ત્રાંબાના તારની સાથે ત્રાંબાનો તાર જોડો તો જ પાવર સપ્લાય થાય છે. તો અત્યાર સુધી આપણે શું કર્યું? રબર હટાવ્યા વિના ભગવાનને યાદ કરવા બેઠા. કયું રબર? આ દેહરૂપી. કારણ કે દેહ ભાનમાં બેસતા હતા. હું ફલાણા છું, ફલાણી બેન છું, ફલાણા ભાઈ છું, હું એક સ્ત્રી છું, હું એક પુરુષ છું, અમે આ જ્ઞાતિના, આ જાતિના, અમે આ ધર્મના, આ ધર્મના. તો એ દેહરૂપી રબર એને હટાવતા નહોતા, તાર જોડવાની કોશિશ કરતા હતા, પણ તાર જોડાતો નહોતો. જો પાવર જે મળવો જોઈએ એ પાવર સપ્લાય નહોતો થતો. પછી આપણે બધા થાકી ગયા. શું કીધું?
એ ભગવાનને યાદ કરીએ છીએ, શક્તિનો અનુભવ થતો નથી, સુખનો અનુભવ થતો નથી, ભગવાનની કઈ મદદ મળતી નથી. છેલ્લે લોકોએ કયા શબ્દ ઉચ્ચારણ કર્યા કે આ દુનિયામાં ભગવાન જેવું કઈ છે જ નહીં. ભગવાન હોય તો આપણે મદદ ન કરે. પણ આપણે બધા ગલતી કઈ કરી? રબર હટાવવાની. આ દેહરૂપી રબરને ભૂલતા નથી. આત્માના ચિંતનમાં રહેતા નથી કે હું એક આત્મા છું, હું જ્યોતિ સ્વરૂપ છું, હું આત્મા અકાલ તખ્ત પર બિરાજમાન છું. આ શરીર તો એક સાધન છે, હું આત્મા સાધક છું. આ શરીર તો એક રથ છે, આ રથને ચલાવનાર હું આત્મા રથવાન છું. આ શરીર તો એક મંદિર છે, આ મંદિરની અંદર ચૈતન્ય શક્તિ, હું એક આત્મા છું. એ ભૂલી ગયા, કારણ કે એનો અત્યાર સુધી આપણી પાસે પરિચય ન હતો. જ્યારે પરમાત્માએ આ સાચું ગીતા જ્ઞાન સંભળાવી અને એક તો આપણને આપણા સ્વયંનો પરિચય આપ્યો, સાથે સાથે આ સૃષ્ટિનું નાટક શું છે એનો ભગવાને પરિચય આપ્યો, અને ત્રીજો પરિચય ભગવાને પોતે પોતાનો પરિચય આપ્યો. જ્યારે સ્વયંનો પરિચય મળી ગયો, સ્વયંના પિતા પરમાત્માનો પરિચય મળી ગયો, સૃષ્ટિનું નાટક શું છે, આ નાટકમાં આપણા બધાનો પાઠ શું છે એ પણ આપણને ખબર પડી ગઈ. તો હવે ભગવાનને યાદ કરવા મુશ્કેલ લાગશે કે સહેજ? શું કહેશે? સહેજ લાગશે ને, કારણ કે આપણે આપણો પર પરિચય મળી ગયો, આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. આત્માના પિતા શિવ પરમાત્મા છે. આ દુનિયાનો એક નાટક શાળા છે. આપણે તો અહીંયા મહેમાન બનીને આવ્યા છીએ. મહેમાન ગતિ પૂરી થાય પછી અવાજ તો કરો, પાછું ઘરે જવાનું છે. તો કહેવાનો ભાવ અર્થ કે ભગવાને જે ગીતાજીમાં સહેજ રાજયોગનું વર્ણન બતાવ્યું છે એ આજે આપણે સાંભળવાનું છે. અને એના માટે ભગવાને બતાવ્યું છે કે રાજયોગનો આધાર અને વિધિ શું છે. તો આપ જે ચિત્રમાં જોઈ રહ્યા છો, રાજયોગનો આધાર 4 સ્તંભ બતાવવામાં આવે છે. જેમ કહેવાય છે ભાઈ આ સોફા છે અથવા એક ચેર છે, બાના ખુરશી છે. ખુરશીના 4 પાયા સરખા હોય તો આપણે ખુરશીઓ પર આરામથી બેસી શકીએ ને. પણ ખુરશીનો એક આદો પાયો ક્રેક થઈ ગયો હોય તો આપણે સ્થિરથી બેસી શકશું નહીં. એ રીતે રાજયોગ માટે જીવનના મહત્વના 4 પાયા ભગવાને બતાવ્યા છે. અને જો એ 4 પાયા આપણા જીવનમાં મજબૂત હોય તો આપણે સહેજતાથી, સ્થિરતાથી, ધૈર્યતાપૂર્વક બેસી અને પરમાત્મા સાથે બુદ્ધિનો તાર જોડી શકીએ છીએ. તો સૌથી પહેલા બતાવવામાં આવે છે જીવનની અંદર સત્સંગ. જીવનમાં શું જરૂરી છે? આ જીવનના પાયા છે. જીવનની અંદર, માનવ જીવનની અંદર કહેવાય છે કે સત્સંગ ખૂબ જ જરૂરી છે. પણ સત્સંગ કોને કહેવાય? અમે ઘણીવાર ઘણાને પૂછીએ કે સત્સંગ કોને કહેવાય? તો આપણે બધા તો શું કહેવા માંડ્યા? ભાઈ ભજન કીર્તનમાં જવું, દેવ દર્શને જવું, અથવા 4 જણા ભેગા થઈ અને 2-4 વાતો ભગવાનની કરવી, એને આપણે બધાએ શું કહી દીધું? સત્સંગ. પણ ભજન કીર્તન પૂરા થયા પછી કયો સત્સંગ ચાલુ થાય? એનું કોઈ આપણે ઉપનામ આપ્યું જ નહીં ક્યારે. આપ્યું ક્યારે? હા, કારણ કે ભગવાન કહે છે સત્સંગ એને કહેવાય જે આપણને શ્રેષ્ઠ બનાવે, જે આપણી વિચાર શ્રેણીને
શ્રેષ્ઠ બનાવે, જે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે, જે આપણી દૃષ્ટિ વૃત્તિને શ્રેષ્ઠ બનાવે, જે આપણા કર્મને શ્રેષ્ઠ બનાવે, એને સત્સંગ કહેવાય. હવે એક સેકન્ડ પૂરતું વિચારો જોઈએ. આપણે જે સત્સંગમાં જઈએ છીએ એમાં આ બધું છે ખરા? આપણી વિચારશૈલી શ્રેષ્ઠ ચાલે છે? આપણી દૃષ્ટિકોણ શ્રેષ્ઠ ચાલે છે? આપણા કર્મ શ્રેષ્ઠ થાય છે ખરા? વિચારો, સળિત વિચારો. હા, આપણે કહીએ છીએ સત્સંગમાં ગયા હતા, પણ વધારે પડતું આપણે શું કહીએ છીએ? એકબીજાના ડ્રેસ જોઈએ છીએ, આ તાલી પાડતા હતા કે નહીં, આ ગીત ગાતા હતા કે નહીં, છે ને? હા, કારણ કે સત્સંગની અંદર પણ સાંભળ્યું છે, જોયું તો નથી પણ સાંભળ્યું છે કે વાદકોત ચાલુ થઈ જાય. અમને પેલા ભજન ઉપાડ્યું, મારે ઉપાડવાનું હતું. છે કે નહીં? માતાઓને ખાસ ખબર છે, ભાઈઓને બહુ ઓછી ખબર હોય છે કે નથી હોતું. તો સત્સંગ એને કહેવાય કે જે શ્રેષ્ઠ કર્મ કરતા શીખવાડે. અને સત્સંગ જીવનમાં એક જ દિવસ જરૂરી છે. જેમ જીવનશૈલીની અંદર આપણે વિચારીએ તો શરીરને રોજ ભોજનની જરૂર છે ને? હા, રોજ ભોજનની જરૂર છે. એ બી એક ટાઈમ નહીં, 3 ટાઈમ, કોઈ તો 4 ટાઈમ પણ લેતા હોય છે. કારણ કે આ શરીર રૂપી ગાડીમાં પણ ભોજન રૂપી પેટ્રોલ નથી પૂરતા તો ગાડી ચાલતી નથી. એમ જીવનશૈલીની અંદર જે આપણે મહત્વનું છે શરીર માટે એ રોજ છે. રોજ છે કે નહીં? માત્ર એક દિવસ ઉપવાસ હોય ને તો બી શું વિચારીએ? ભાઈ આજે મારે ઉપવાસ છે એટલે ફરાળ શું બનાવવું? નકોડો તો કરતા જ નથી. કાંઈ ન હોય તો ફ્રૂટ લઈ લઈ, પણ લઈએ તો ખરા જ. તો જે કહેવાય છે શરીર માટે ભોજનની જરૂર છે, એમ આત્મા માટે સત્સંગ એક ભોજન છે. જેમ શરીરને એક દિવસ ભોજન ન આપીએ તો શરીરની અંદર વીકનેસ આવી જાય છે. આવી જાય ને વીકનેસ. ફરાળ ગમે તેટલો કરીએ પણ છતાંય શું કહીએ? આજ મારે ઉપવાસ હતો. કારણ કે વીકનેસનો અનુભવ કરીએ છીએ, કારણ કે રોજનું રૂટીનનું ભોજન કેવું છે અને એમાં થોડો ફેરફાર થાય એટલે શરીર એક્સેપ્ટ કરતું નથી. એ બી એક વિજ્ઞાન છે. શરીર એક્સેપ્ટ નથી કરતું. એ રીતે આત્માનું ભોજન એ સત્સંગ છે. જો આત્માને શ્રેષ્ઠ સંગ મળી જાય, શ્રેષ્ઠ વિચારો મળી જાય, શ્રેષ્ઠ કર્મ કરવાની દિશા મળી જાય તો આત્મા પણ કેવી બની જાય? હૃષ્ટપુષ્ટ બની જાય ને? કારણ કે આપણે શરીરને તંદુરસ્ત રાખવા માટે, હેલ્ધી રાખવા માટે પૌષ્ટિક ખોરાક લઈએ છીએ ને? શરીર હેલ્ધી રહે તો લાંબો સમય સુધી સ્વસ્થ રહેશે, સાથ આપશે. પણ ક્યારે આપણે એ તો વિચારવું નહીં કે આત્માને પણ કાંઈક એવું હેલ્ધી ભોજન આપીએ તો આત્મા પણ આપણી કેવી રહેવી જોઈએ? હા, હેલ્ધી રહેવી જોઈએ ને? કે નથી જરૂર? કારણ કે આત્મા વિના તો શરીર કાંઈ કરી શકશે નહીં. તો આપણું પલ્લું તો એક જ બાજુ રહ્યું, ખાલી શરીરને તંદુરસ્ત રાખવાનું છે. શરીર માટે યોગા કરશું, શરીરને માટે હેલ્થ ભોજન આપીશું, સારું, બરાબર ને? હા, પણ આત્મા માટે તો આપણે કોઈ દિવસ વિચાર્યું જ નહીં કે આત્મા હેલ્થ રહેશે, તંદુરસ્ત રહેશે તો શરીર પણ તંદુરસ્ત રહેશે. ઘણી જગ્યાએ લોકોના ભાષણોમાં સાંભળ્યું છે કે શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત. હું આપને બધાને પૂછું છું કે શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત કે પછી મન તંદુરસ્ત અને શરીર તંદુરસ્ત? આપ બધાનો જવાબ શું છે? થોડું સમજીને જવાબ આપજો. ન સમજાય તો બીજી વાર પૂછજો.
સાંભળ્યું છે કે ભાઈ શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત, પણ અહીંયા ભગવાન કહે છે કે મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત. તો વાત કઈ સાચી લાગે છે? પાછળ વાળા કોઈનો અવાજ આવતો નથી. મન તંદુરસ્ત ને, કારણ કે શરીર તંદુરસ્ત હોય તો આજે 95% મનની બીમારીઓના કારણે જ રોગ વધતા જાય છે. 95% મનની બીમારીઓના કારણે રોગ વધતા જાય. આપણે બધા હેલ્ધી ખોરાક ખાઈએ છીએ તો બીમારી એક ઘર બાકી નથી, એક વ્યક્તિ એવું નથી કે જેની પાસે કોઈ બીમારી ન હોય. છે બધાની પાસે કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓના શિકાર બધા બનેલા છે. તેનું કારણ શું છે? આજ મન ચિંતાગ્રસ્ત બની ગયું છે. મનને જે પૌષ્ટિક ખોરાક સત્સંગ રૂપી મળવો જોઈએ એ મળતો નથી, એટલે મન હેલ્ધી બની શકતું નથી. મન વીકનેસ બનવા માંડ્યું. મન જેટલું વીકનેસ બનતું જશે એટલું ધીરે ધીરે તન પણ વીકનેસ બનવા માંડ્યું છે, કારણ કે મનની અસર તન ઉપર છે. મન બીમાર તો તન બીમાર. બાકી તન ગમે તેટલું બીમાર હશે પણ મન સ્વસ્થ હશે ને તો મન તનને ચલાવશે, પણ તન મનને નહીં ચલાવે. તન તંદુરસ્ત હોય ને ભગવાનની સામે બેસો જોઈએ, કેવા વિચારો આવશે? પાર્ટીમાં જઈએ, પ્રસંગમાં જઈએ, હરવા જઈએ, ફરવા જઈએ, છે ને, સત્સંગ કરીએ એવા તો ભાગ્ય જ વિચાર આવે. એટલા માટે કહેવાય છે કે સત્સંગ એ મનનું એક ભોજન છે. પણ સત્સંગ એને કહેવાય કે જ્યાં શ્રેષ્ઠ વિચાર મળે છે, અને એ શ્રેષ્ઠ વિચાર આ જગતની અંદર કોઈ માનવ આત્મા પાસેથી મળી શકતા નથી. શ્રેષ્ઠ વિચાર એ પરમાત્મા ખુદ આપે છે, અને એટલા જ માટે ગીતાજીમાં એ વાક્ય ઉચ્ચારણ કરવામાં આવ્યું છે, શ્રીમત. જે ભગવાનની શ્રીમત છે એ મનને શ્રેષ્ઠ બનાવે છે. જે ભગવાનની શ્રીમત છે એ મનને શ્રેષ્ઠ વિચારો આપે છે, શ્રેષ્ઠ કર્મ કરતા શીખવાડે છે, શ્રેષ્ઠ જોતા શીખવાડે છે, શ્રેષ્ઠ ચિંતન કરતા શીખવાડે છે. તો એને સાચો સત્સંગ કહેવાય, અને એ સત્સંગ જીવનમાં રોજ હોવો જરૂરી છે. મેં પહેલા જ કીધું, જેમ શરીરને રોજ ભોજનની જરૂર છે એ રીતે આત્માને પણ રોજ સત્સંગ રૂપી ભોજનની જરૂર છે. તમે અઠવાડિયામાં, મહિનામાં એક વાર સત્સંગ કરો અને તમે એમ કહો મારું મન ભગવાન તમારામાં લાગતું નથી, મન તંદુરસ્ત રહેતું નથી, ક્યાંથી રહે? કેટલો મોટો ઉપવાસ કરી નાખો છો, પછી મનમાં વીકનેસ ન આવી જાય? આવી જાય ને. પણ રોજ સત્સંગ કરતા રહીએ. જો એના માટે ઘણા અમને કહેતા હોય, બેન ટાઈમ ક્યાં? આપણે શરીર માટે ક્યારેય કીધું ખરા કે ભોજન બનાવવાનો ટાઈમ નથી, સ્નાન કરવાનો ટાઈમ નથી, હરવા ફરવાનો ટાઈમ નથી, આ પ્રસંગમાં જવાનો ટાઈમ નથી? કહીએ છીએ ક્યારે? કોઈ બાનાબાજી આપણે કરતા નથી. અને જ્યારે કહીએ પછી સત્સંગ કરો, શ્રેષ્ઠ વિચારોને સાંભળો, આચરણમાં લાવો, ત્યારે આપણે બધાય એક બાનું કાઢીએ છીએ. કયું બાનું? તમે બધા બોલો, હું નહીં બોલું. ટાઈમ નથી. કહીએ છીએ કે નથી કહેતા? બધાનો આ જવાબ મળે છે, બેન સમય ક્યાં? કોઈ પણ સાધુ સંતો અમારી જેવા કે ભાઈ ભગવાનને યાદ કરો, ભગવાનને કંઈક કીર્તન કરો, ભગવાનના કંઈક પાઠ કરો, છે ને, તો બધાનો એક જ જવાબ છે, સમય નથી. સમય નથી. એક બાનું છે.
બાકી બધી રીતે આપણે સમય મળે છે, સ્વયંના કલ્યાણ માટે સમય નથી મળતો. તો માનવ જીવન શેના માટે? નાની એવી ચકલી પણ શું કરે છે? માળો બાંધે છે, બચ્ચાને જન્મ આપે છે, ચણ લઈને ખવડાવે છે અને ઉડતા શીખવાડે છે. તો આપણે માનવ એ જ કરીએ છીએ, એનાથી વિશેષ કાંઈ નથી કરતા. તો ખોટું ગાયન છે ને કે મોંઘો મનુષ્ય દેહ મળ્યો, ખોટું ગાયન છે. કારણ કે ભગવાને માનવને એક એટલી શ્રેષ્ઠ બુદ્ધિ, એટલી વિવેકવાળી બુદ્ધિ આપી છે કે શ્રેષ્ઠ કર્મ દ્વારા પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. તો જીવનની અંદર સત્સંગને એક અંગ બનાવી દો. સત્સંગ એ આપણા જીવનનું એક અંગ છે. શરીરની અંદર આ શરીરની રચના છે, એકાદું અંગ ન હોય તો મહત્વનું, જેને ન હોય એને જરાક પૂછી લેજો. કેટલી બધી ફિલિંગ આવતી હોય, ભાઈ મારે એક હાથ નથી, બે હાથ હોત તો હું આમ કરત, તેમ કરત. ફિલિંગ આવે છે ને દુઃખની. તો એ રીતે સત્સંગ એ જીવનનું અંગ હોવું જોઈએ. આપણા બધાની પાસે 24 કલાકનો ભગવાને સમય આપ્યો છે. ચલો 8 કલાક આપણે આરામ કરીએ છીએ, 8 કલાક ધંધા પાણી કરીએ છીએ, બાકીના 8 કલાક ક્યાં જાય છે? મેં એક દિવસે કીધું ને કે હવે તો મિનિટ મોટરમાં બધું થઈ જાય છે ને, ખાલી સ્વિચ જ પાડવાની, સ્વિચ પાડો એટલે બધા કામ થઈ જાય છે કે નહીં? છતાંય આપણે બાનું શું કરીએ છીએ? સમય નથી. તો એ આપણી મૂર્ખતા દર્શાવે છે. આપણે આપણા માટે, સ્વયંના કલ્યાણ માટે સમય નથી. જેને પોતાના માટે, કલ્યાણ માટે સમય નથી, એ બીજાનું તો ક્યારેય કલ્યાણ નહીં કરી શકે. તો કમસે કમ પોતાના કલ્યાણ માટે સત્સંગને એક જીવનનું અંગ બનાવી લઈએ. એ પહેલો સ્તંભ છે. બીજો સ્તંભ બતાવવામાં આવે છે શુદ્ધ અન્ન. તો શુદ્ધ અન્ન કોને કહેવાય? આજકાલ લોકો કહેવાય છે કે પશુ પ્રાણીઓનો પણ સંહાર કરી અને પોતાનું પેટ ભરે છે. ચલો હિંસક પ્રાણીનો તો ખોરાક જ છે કે હિંસા કરીને પેટ ભરવાનું, પણ આપણા માટે તો ઈશ્વરે કેટલું બધું ખાવા માટે પદાર્થ બનાવ્યા છે. છે કોઈ કમી? કોઈ કમી નથી. છતાંય પોતાના પેટ માટે બીજાના બાળકની હત્યા કરી, પ્રાણીઓના બાળકની, અને પોતાનું પેટ ભરવું, એને શું કહેવાય? એક હિંસક જ કહેવાય. મહાપાપ છે. લોકો એમ કે આમાંથી આટલા વિટામિન મળે, આટલા વિટામિન મળે. અરે ભગવાને એટલું સુંદર મજાની દુનિયાની અંદર સુંદર મજાના ફળ ફૂલો જુઓ, શાકભાજી જુઓ, કેટલું બધું વેરાયટી છે. એકનું અનેક ગુણા છે. પણ છતાં આજનો ઇન્સાન પોતાના જીવન માટે બીજાના જીવનનો ખાત્મો કરે છે અને પોતાનું પેટ ભરે, એક મહાપાપ છે. તો શુદ્ધ અન્ન એને કહેવાય કે ભગવાનની યાદમાં બનાવેલું, ભગવાનની યાદના વિચારોમાં બનાવેલું, એને શુદ્ધ અન્ન કહેવાય. અને શુદ્ધ અન્નની અંદર જે તામસિક ખોરાક બતાવવામાં આવ્યા છે, એ પણ ભગવાન કે તામસિક ખોરાક એ પણ તમને ભગવાનને યાદ કરવા દેતો નથી. તામસિક ખોરાકમાં તો માંસાહારી પણ આવી જાય છે, સાથે સાથે લસણ, ડુંગળી, મૂળા, મોગરી એ પણ તામસિકમાં આવી જાય છે. કારણ કે આપણા હિન્દુ ધર્મની અંદર જ્યારે પણ આપણે અન્નકોટ પૂરીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ,
એમાં ક્યારેય આ ચારમાંથી એક પણ વસ્તુ હોતી નથી. જોઈશે ક્યારે? જોઈશે ક્યારે? બધા ધર્મની અંદર બતાવવામાં આવે છે. કારણ કે મનને ખૂબ જ દૂષિત કરી નાખે છે. મનની અંદર અનેક પ્રકારની વિકૃતિઓને આ તામસિક ભોજન ચંચલ બનાવી દેશે. એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી આ તામસિક ભોજન આપણે આરોગતા રહેશું ત્યાં સુધી મન ચંચલ બનતું રહેશે. જો જે તામસિક વસ્તુને દેવી દેવતાઓ પણ સ્વીકાર નથી કરતા. ક્યારે જોયું મંદિરની અંદર કે લસણ ડુંગળી મૂળા મોગરી ધરાવી હોય? તો દેવતાઓ પણ સ્વીકાર નથી કરતા. તો આપણે પણ એક દેવી દેવતા બનવા વાળી આત્માઓ છે. તો ઘણા એવું કે બેન ડોક્ટરે જ કીધું છે કે આ વસ્તુ તમે નહીં ખાઓ તો તમને આ પ્રોબ્લેમ થશે. ભાઈ અત્યારે દુનિયા જ પ્રોબ્લેમની છે. બધી વસ્તુમાં પ્રોબ્લેમ જ છે. ખાય એને પ્રોબ્લેમ છે, નથી ખાતા એને પ્રોબ્લેમ છે કે નહીં? પણ સાથે સાથે ડોક્ટરે કીધું હોય એસિડિટી છે ને આ બધું છોડી દો તો કેટલા આપણે સુધરી જઈએ. મૃત્યુનો ભય લાગે એટલે બધું છોડી દઈએ છીએ. તો હું છોડવાનું નથી કહેતી, તમે ચિંતા નહીં કરતા. પણ જો આપણે પરમાત્માને યાદ કરવા હોય તો મન મંદિરને શુદ્ધ ભોજન આપવું જરૂરી છે. કારણ કે તનને શુદ્ધ રાખશું તો મન શુદ્ધ બની જશે. તો ભોજનની અંદર પણ શુદ્ધતા હોવી જરૂરી છે. જેમ કે આપણે સત્યનારાયણની કથા હોય અને જ્યારે તેમાં શીરો બનાવવામાં આવે, ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે, એ શીરો કેટલો મીઠો લાગે છે, કેટલો મીઠો લાગે છે. અને એ શીરો તમે તમારા ઘરે જઈને કહેવાય છે બધા પ્રકારના સૂકો મેવો નાખીને બનાવો પણ એટલો મીઠો નહીં લાગે. કેમ? કારણ કે સત્યનારાયણનો શીરો એ ભગવાનની યાદમાં રહીને બનાવ્યો હતો. એ દિવસે સતત બુદ્ધિમાં શું હતું? આજે હું ભગવાન માટે પ્રસાદ બનાવું છું, ભગવાન માટે પ્રસાદ બનાવું છે ને. તમે જે પણ દેવી દેવતાઓના નિવેદ ધરાવતા હોય શું બુદ્ધિમાં હોય છે? કેટલું શુદ્ધતાથી બનાવો. તનની પણ શુદ્ધતા હોય છે. નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીએ અને મનની પણ શુદ્ધતા હોય છે ને. મનમાં બીજો કોઈ વિચાર ન હોય, ભગવાનની યાદ હોય છે. અને એ પ્રસાદ કેવો મીઠો લાગે છે. અને એ જ ચીજ વસ્તુ તમે બીજા દિવસે બનાવો એટલી મીઠી નહીં લાગે. કારણ કે ભગવાનની યાદમાં નથી બનાવી, ભગવાનને પ્રસાદ નથી ધરાયો છે. તો જીવનની અંદર શુદ્ધ અન્ન પણ ખૂબ જ જરૂરી છે. રોજ ઘરોની અંદર રોજ એવું સમજો કે મારું ઘર નથી, આ ઘર એક મંદિર છે, આ પરિવાર છે. આ પરિવારની સેવા માટે ભગવાને મને નિમિત્ત બનાવી છે. અને રોજ ભોજન બનાવતી વખતે જો ભગવાનની યાદમાં ભોજન બને ને તો એ રોજ પ્રસાદ બની જાય. આથી એવું કઈ નિયમ લેશું? ફાયદા માટે છે લેતો. પણ આજકાલ એક નવી ફેશન છે. સિરિયલ ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય અને ભોજન બનતું હોય. અને એ ભોજનની અંદર તમારા એ વિચારોના તરંગો વણાય છે. અને એ ભોજન ઘરના પરિવારના સભ્ય ખાય છે. તો શું થાય છે? કોઈ ગુસ્સાવાળા બની જાય, કોઈ તામસિક બની જાય, કોઈ લોભી બની જાય છે ને, કોઈ આલસી બની જાય. પછી આપણે શું કહીએ? આમાં તો આ ગુસ્સો જ કરે છે, ખબર નહીં. પણ ગુસ્સા માટે નિમિત્ત કોણ બન્યું? તો આજથી આપણે આ 7 દિવસ સત્સંગ સાંભળો ને, તો આજથી, અને એ બી આપણા ભલા માટે છે. જો આપણા પરિવારનું આપણે સારું ઈચ્છતા હોય તો, કે અમારા પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે, અમારું ઘર એક મંદિર બની જાય છે ને.
અમારા ઘરના સભ્યોને શાંતિ મળે, સુખ મળે, આનંદ મળે એવું કોણ ઈચ્છે છે? હાથ ઊંચો કરો. માતાઓ ખાસ, કારણ કે ભાઈઓ તો કિચનમાં જતા જ નથી. જતા હોય તો હાથ ઊંચો કરજો. માતાઓનો મેં હાથ જોયો નહીં કોઈનો. બરાબર. તો ઈચ્છા છે ને કે આપણું ઘર મંદિર બને. આપણા ઘરની અંદર આપણે ભલે 5 જણા 2 જણા પણ સુમેળથી રહીએ. ભલે રોટલી શાક ખાઈએ પણ શાંતિથી ખાઈએ, છે ને? તો એક નિયમ ખાસ આજે લેજો કે ભાઈ રસોઈ બનાવતી વખતે ટીવી બંધ. મોબાઈલમાં તમે ભગવાનના ભજન સાંભળો, છે ને? ભગવાનના ગીતો સાંભળો, મના નથી, છે ને? કારણ કે ગૂગલ વાળા ઘણું બધું સારું પીરસે છે. તો ભોજન વખતે નિયમ રાખો, બાકી તો તમારી મરજી, જે કરવું એ કરજો, પણ ભોજન વખતે ખાલી નિયમ રાખો. 8 દિવસ આ નિયમ રાખો. એવું માની લો કે આજે મારે 8 દિવસ વ્રત છે, 8 દિવસ મારે ભગવાનની યાદમાં રસોઈ બનાવી છે. અને જો પછી ઘરના ઉપર કેવો પ્રભાવ પડે. એકવાર ટ્રાય કરી જુઓ. ટ્રાય કરવામાં તો નુકસાન નથી ને? નુકસાન થાય તો મારી ઉપર, જે બી પાપ થાય હું સ્વીકારી લઈશ. તો કહેવાય છે કે ઘરની અંદર એક વાતાવરણ મંદિર જેવું બની જશે. તો શુદ્ધ અન્ન પણ જીવનમાં જરૂરી છે. ત્યારબાદ બતાવે છે પવિત્રતા. તો કહેવાય છે કે આજકાલ તનની પવિત્રતા તો ઘણાની પાસે જ છે, પણ મનની પવિત્રતા કોઈની પાસે નથી. કારણ કે મન એટલું દૂષિત થઈ ગયું છે. ખરાબ વિચારવું, ખરાબ બોલવું, ખરાબ જોવું, ખરાબ સાંભળવું, તો મનને આપણે અપવિત્ર બનાવી દીધું છે. કારણ કે આ શરીર એક મંદિર છે અને એ મંદિરની અંદર ચૈતન્ય મૂર્તિ આત્મા છે. અને આત્મા 3 શક્તિઓની બનેલી છે: મન, બુદ્ધિ, સંસ્કાર. મનનો મેઇન પાર્ટ છે. હવે મનને તમે દૂષિત કરી નાખ્યું તો શું થશે? મૂર્તિની હાલત શું થશે અને મંદિરની હાલત શું થશે? છે ને? સમજાય છે ને? તો મનને શુદ્ધ બનાવવા માટે, મનને પવિત્ર બનાવવા માટે જીવનમાં સત્સંગ ખૂબ જ જરૂરી છે. જેટલા સારા વિચાર આપશો એટલું મન એક પવિત્ર અને શુદ્ધ બની જશે. ત્યારબાદ બતાવવામાં આવે છે ચોથો પિલર. ચોથો પિલર શું છે? દિવ્ય ગુણોની ધારણા. જીવનમાં સત્સંગ હશે તો શુદ્ધ ભોજન બનાવશું. શુદ્ધ ભોજન બનાવશું તો મન પવિત્ર બની જશે. મન પવિત્ર બની જશે તો દિવ્ય ગુણોથી આપણું જીવન એક મહેકતું બની જશે. અને એને જ આપણે કહીએ છીએ કે આ આત્મા તો મહાન છે, આ આત્મા તો દેવતુલ્ય છે. તો મનુષ્યમાંથી દેવતા બનવા માટે આ 4 પિલર ખૂબ જ જીવન માટે જરૂરી છે. તો કહેવાય છે કે 4 પિલર મજબૂત હશે યોગી જીવનમાં. કારણ કે યોગી એટલે શું? યોગી મતલબ એવું નથી કે બસ પ્લોઠી વાળીને સમાધિ લગાવીને બેસી જાવ, એને યોગી નથી કહેવાતું. યોગી માના જેના જીવનની અંદર મેં પહેલા જ બતાવ્યું કે યોગ આપણે બધા યોગ પહેલેથી કરીએ છીએ. યોગ માના આપણું જોડાણ જેની સાથે સ્નેહ હોય છે એની સાથે છે ને, એના માટે તમારે પ્લોઠી વાળીને બેસવું પડે છે. હું અહીંયા બેઠા બેઠા તમને બધાને કહું કે તમારા જે અતિ પ્રિય વ્યક્તિ છે, ચાહે માતા પિતા છે, પતિ પત્ની છે, બાળકો છે, મિત્ર છે, જે પણ કાંઈ છે, XYZ, અહીં બેઠા બેઠા એને યાદ કરો. આવી ગઈ છબી સામે? આવી ગઈ કે નહીં? અનુભવ કરતા રહેજો. ના એના ફોટાની જરૂર પડશે, ના એની મૂર્તિની જરૂર પડશે,
ના હાથમાં માળા લેવાની જરૂર પડશે. જરૂર પડશે કાંઈ? અહીંયા બેઠા બેઠા જેની સાથે પ્યાર છે એ વ્યક્તિની છબી આપણી સામે આવી ગઈ, કારણ કે એની સાથે આપણો પ્યાર છે. અને પ્યારા વ્યક્તિને આપણે કદાપી ભૂલી શકતા નથી. ભૂલી શકીએ છીએ? એના માટે કોઈ સાધનનો પ્રયોગ કરવાની જરૂર નથી, કોઈ સાધનાની પણ જરૂર નથી. માત્ર પ્યાર છે, કનેક્શન જોડાયેલું છે. અને જ્યાં કનેક્શન જોડાયેલું હોય તો આપણે શું કહીએ? હમણાં જ તમને યાદ કરતા હતા, ત્યાં તમે આવી ગયા. કનેક્શન જોડાયેલું હતું ને. અહીંયા સંકલ્પ કર્યો, જેને યાદ કરતા હતા એ વ્યક્તિ હાજર થઈ ગયા. લાઈન ક્લિયર છે, પણ લાઈનની અંદર ડિસ્ટર્બન્સ હોય તો ગમે તેટલે નંબર જોડો પણ શું થશે? પ્યાર નથી તો તાર જોડાશે નહીં, તાર જોડાશે નહીં તો કરંટ મળતો નથી. તો કહેવાય છે યોગી માના આ ચાર સ્તંભ, યોગી માના આત્મા નું પરમાત્મા સાથે મિલન. જેમ કોઈ પણ દેહધારીને યાદ કરવા મુશ્કેલ નથી લાગતા, કારણ કે આપણો એક નેચરલ સંસ્કાર બની ગયો છે ને. એ રીતે આપણા જીવનની અંદર એક નેચરલ સંસ્કાર બનાવવાનો છે, કારણ કે પરમાત્મા પણ આપણા માતા પિતા છે. પરમાત્મા સાથે પણ આપણે સર્વ સંબંધ જોડીશું તો પરમાત્માને યાદ કરવા ક્યારેય મુશ્કેલ લાગતા નથી, એને ભૂલવા મુશ્કેલ લાગે. જેમ દેહધારી સાથે પ્યાર છે તો એને ભૂલવા મુશ્કેલ લાગે છે, એ રીતે પરમાત્મા સાથે પ્યાર હોય તો પરમાત્માને ભૂલવા મુશ્કેલ લાગે, યાદ કરવા મુશ્કેલ ન લાગે. પણ પરમાત્માને યાદ ક્યારે કરી શકશું? આ દેહરૂપી રબરને ભૂલીશું ત્યારે તાર પરમાત્મા સાથે જોડાશે. તો યાદ કરવા માટે મુખ્ય 3 વાતોની સમાનતા હોવી જરૂરી છે. મુખ્ય 3 વાત કઈ છે? આજે કોઈ પણ વ્યક્તિને તમે યાદ ક્યારે કરશો? તમારી સમાનતા હોય ત્યારે. ભાઈ યુવા હોય તો એને યુવાન મિત્ર ગમે, અને પછી કઈ બુઢા ન ગમે. બુઢા હોય તો એને બુઢા મિત્ર ગમે, મતલબ એક સમાનતા આવી ગઈ. બાળક હોય તો એને બાળક સાથે ગમે, એક જીવનની સમાનતા આવી ગઈ. એમ પરમાત્માને યાદ કરવા માટે સમાનતા હોવી જરૂરી છે. તો પરમાત્માનું રૂપ કેવું છે? જ્યોતિ બિંદુ સ્વરૂપ. બધા પાછળ બે. હોશિયાર વિદ્યાર્થી કોદી પાછળ ન બેહે, બધા આગળ બેસે. કારણ કે પાછળ બે તો શું થાય ખબર છે? કદાચ જોકું આવી જાય, બે ધ્યાન થઈ જાય, બીજા બધા આવે તો એના ઉપર અટેન્શન થઈ જાય. બધા આગળ આવી જાવ, મને મજા આવશે, કારણ કે કાલનો દિવસ જ બેહવાનો છે. થોડા બધા આગળ આવી જાવ માતાઓ, આવી જાવ. કારણ કે મને બધાનો ચહેરો દેખાય તો મને મજા આવે. સ્કૂલમાં છે ને, ખબર હોય ને સ્કૂલમાં શું કે ખબર છે? હોશિયાર વિદ્યાર્થી હોય ક્યાં બેહે? આગળ બેહે. પાછળ કોણ બેહે? ભાઈઓ કે છે અમારું આવ્યું. પાછળ કોણ બેહે? જેને ભણવામાં ઇન્ટરેસ્ટ ન હોય એમ તો હાલો ને બેઠા છીએ, ટીચરને જે સંભળાવવું હોય સંભળાવે, આપણે ક્યાં કઈ લેવું છે? બરાબર ને? એવું તો નથી ને આપણે, તો વાંધો નહીં. તો કહેવાય છે સૌથી પહેલા રૂપની સમાનતા. તો પરમાત્માનું રૂપ કેવું છે? જ્યોતિ બિંદુ સ્વરૂપ. તો આત્માનું રૂપ પણ કેવું છે? જ્યોતિ બિંદુ સ્વરૂપ. તો પોતાને આપણે આત્મા સ્વરૂપમાં સ્થિત થશું તો પરમાત્માને યાદ કરવા મુશ્કેલ નહીં લાગે, કારણ કે બંનેનું રૂપ એક સમાન થઈ ગયું. સમાનતા. બીજી સમાનતા કઈ? ગુણોની સમાનતા. ભાઈ પરમાત્માના ગુણ કેવા છે? ભાઈ પરમાત્મા
જ્ઞાનના સાગર છે, શાંતિના સાગર છે, આનંદના સાગર છે, પ્રેમના સાગર છે, કહીએ છીએ ને પવિત્રતાના સાગર છે. તો આત્માના ગુણ કેવા છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા પવિત્ર સ્વરૂપ છે, આત્મા શક્તિ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. તો ગુણોની પણ સમાનતા થઈ ગઈ. હવે ત્રીજી સમાનતા કઈ છે? ઘરની. ભાઈ આત્માનું ઘર ક્યાં? પરમધામ. ઉપર ને? હા. તો આત્માનું ઘર પરમધામ, તો પરમાત્માનું ઘર પણ પરમધામ. જે બાપનું ઘર હોય એ જ દીકરાનું હોય ને. દીકરો કદાચ જુદો થઈ જાય ને તો શું કે ખબર? હું તો નોખો થયો છું, બાકી અસલી ઘર તો મારું આ છે. એમ બાપનું ઘર પરમધામ, તો દીકરાનું ઘર પણ પરમધામ. તો રૂપની સમાનતા, ગુણોની સમાનતા અને ત્રીજી ઘરની સમાનતા. તો યાદ કરવા મુશ્કેલ લાગશે. આજ કોઈ નાના બાળકને તમે એમ કહો કે તારા પપ્પાને તું યાદ કર, કેવું પડશે? કેવું પડશે? નહીં કેવું પડે. કેમ? તો એનો પણ હું આપને પરિચય આપું કે નાના બાળકને ક્યારે કેવું નથી પડતું કે તું તારા મમ્મી પપ્પાને યાદ કર, કારણ કે એને એની પાસેથી પ્રાપ્તિ મળે છે એટલા માટે. પણ કહેવાનો ભાવ અર્થ કે ભગવાનની યાદ પણ કેવી હોવી જોઈએ? સન્માન તો હોવી જોઈએ, પણ સાથે સાથે ભગવાનની યાદ કેવી હોવી જોઈએ એના પણ હું તમને 4 પ્રકાર બતાવું છું. કારણ કે ઘણા ભગવાનને નિયમ અનુસાર યાદ કરતા હોય છે. ભાઈ નિયમ છે એટલે યાદ કરો, બરાબર? નિયમ અનુસાર યાદ કરતા. બીજા નંબરમાં ભગવાનને દુઃખ પડે તો યાદ કરતા હોય છે. દુઃખ પડે એટલે કોણ યાદ આવે? હવે તારા સિવાય કોઈ નથી હો, તું એક જ સહારો છો. તો દુઃખમાં યાદ કરતા હોય છે. ત્રીજી યાદ જ્યારે ડર લાગે, ભય લાગે ત્યારે યાદ કરતા હોય છે. અને ચોથી યાદ કંઈક સ્વાર્થ હોય તો ભગવાન યાદ આવે, કંઈક કામ કરાવવું હોય ને તો. છે ને? સાચી વાત કે ખોટી? તો આ 4 પ્રકારથી મનુષ્ય ભગવાનને યાદ કરતા હોય છે. એક તો નેમિનાથ બનીને યાદ કરે. ભાઈ બધા યાદ કરે ને આપણે નહીં કરીએ તો લોકો કે આ તો નાસ્તિક છે, એટલે નિયમ અનુસાર યાદ કરે છે. બીજું કંઈક દુઃખ પડે તો યાદ કરે છે. ત્રીજું કંઈક ડર લાગે છે, પછી મોતનો ડર લાગે તો યાદ કરે, ડર લાગે તો યાદ કરે. અને ચોથું કંઈક સ્વાર્થ હોય તો ભગવાનને યાદ કરશે. તો વાસ્તવમાં ભગવાન સાથે યાદ કેવી હોવી જોઈએ? આ 4 માંથી એકેય પ્રકારની ન હોવી જોઈએ. ભગવાન સાથે યાદ કેવી હોવી જોઈએ? નિસ્વાર્થ. પણ આપણે તો બધાય સ્વાર્થથી યાદ કરીએ છીએ. તો ભગવાન સાથે યાદ હોવી જોઈએ 4 પ્રકારની. એક તો ભગવાન સાથે યાદ એવી હોવી જોઈએ કે ભગવાનને તમે માતા પિતાના રૂપમાં યાદ કરો. એના જ માટે આપણે મંદિરમાં જઈને સ્તુતિ ગાઈએ છીએ. કઈ સ્તુતિ ગાઈએ છીએ? કે તમેવ માતા પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યમ દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. ખાલી સ્તુતિ ગાઈએ છીએ, અનુભવ નથી કે ભગવાન આપણા માતા પિતા કયા નાતે છે? આત્માના નાતે છે. કયા નાતે? આત્માના નાતે. તો એક તો ભગવાનની યાદ કયા રૂપમાં હોવી જોઈએ? માતા પિતાના રૂપમાં, કે ભગવાન આપણા માતા પિતા છે. ક્યારેક અનુભવ કરો. આજે આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આજે શિવ પરમાત્માને અત્યાર સુધી આપણે ભક્તિ માર્ગમાં શું કહેતા હતા? ભગવાન કહેતા હતા.
હે ભગવાન, હે ઈશ્વર, એ રીતે બોલાવતા હતા ને. પણ આજે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં જ્યારે પરમાત્માએ પોતે પોતાનો પરિચય આપ્યો તો પરમાત્મા સાથે સંબંધ જોડાઈ ગયો પિતાના રૂપમાં. કારણ કે પિતાના રૂપમાં સંબંધ એટલા માટે જોડાયો કારણ કે પિતા પાસેથી શું મળે? બાળકને વારસો મળે છે. તો બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અમે પ્રેમથી શિવ ભોળાનાથને બાબા કહીએ છીએ. હિન્દીમાં બાબા અને ગુજરાતીમાં બાપ છે ને. આપણે પહેલાના જમાનામાં પૂછો બધાને કે પિતાને શું કહેતા હતા? કોઈ પિતાજી કહેતા હતા, કોઈ બાપા કહેતા હતા, કોઈ બાપુજી કહેતા હતા. બરાબર ને? હતા તો એ જ વ્યક્તિ. અને અત્યારે વર્તમાનમાં આપણે ફેશનમાં શું કહીએ છીએ? પપ્પા કહીએ, ફાધર કહીએ અને ડેડી કહીએ. ડેડી માના ડેડ છે. મમ્મીને શું કહેતા હતા? પેલા માં કહેતા હતા, આજકાલ મમ્મી. મમ્મીમાંથી મમ. મમ એટલે મુર્દું. બધાને ખબર હશે છે ને. તો અત્યારે ફેશનમાં આપણે એ રીતે બોલવા લાગ્યા છીએ. એ રીતે પેલા ભગવાનને ખાલી ભગવાન કહેતા હતા. ભગવાન અને ભક્તનો સંબંધ દૂરનો સંબંધ છે. દૂરનો સંબંધ છે ને. પણ પિતા અને પુત્રનો સંબંધ ખૂબ જ નજદીકનો સંબંધ છે. એટલે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અને અમે ભગવાનને પ્યારથી શિવ બાબા કહીએ છીએ. તો ઘણા એવું કે આ ધર્મ અલગ લાગે છે, બાબા બાબા નીકળી પડ્યા છે ને. આ બાબા એટલે બાપ. તમે તારે બાપ કહીને બોલાવો, પણ બાબા કહીએ તો થોડું રોયલ લાગે. મારા બાપા કહીએ તો હાલે તો ખરા જ. હા, ડેડી કયો તો ચાલે તો ખરા ને. એમ પ્રેમથી અમે હિન્દીમાં એને શિવ બાબા કહીએ છીએ. કારણ કે એ આપણી આત્માના પિતા છે. એ આપણી આત્માની માતા છે. એટલે માતા પિતાના રૂપમાં યાદ કરીએ છીએ. બીજું યાદ કરવાની વિધિ છે. જેમ બાળક નાનું હોય ને ત્યારે માતા પિતાની ખૂબ જ નજીક હોય. માતા પિતાને એક સેકન્ડ બી ભૂલે નહીં. પણ જેવું બાળકને સ્કૂલમાં બેસાડો પછી કોને યાદ કરે? ટીચરને. જેવું ઘરે આવે ને એટલે ચાલુ થઈ જાય, મારા ટીચરે આમ કીધું, મારા ટીચરે આમ કીધું, મારા ટીચરે આમ કીધું છે. તો ભગવાન સાથે પણ બીજા નંબરની યાદ કેવી હોવી જોઈએ? ટીચર. કારણ કે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં ભગવાનને અમે એક ટીચરના રૂપમાં યાદ કરીએ છીએ. કારણ કે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. વિદ્યાલયમાં શું હોય? વિદ્યાલયમાં કોઈ કર્મકાંડ ન હોય, કોઈ પૂજા હોમ હવન ન હોય. વિદ્યાલયમાં માત્ર ભણવાનું હોય ને. તો ભગવાનની આ સ્કૂલ છે, ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ ઈશ્વરની સ્કૂલ છે અને ઈશ્વરની સ્કૂલની અંદર ભગવાન ખુદ ટીચર બનીને અમને ભણાવે છે. અને કેવું ભણતર ભણાવે છે? મનુષ્યમાંથી દેવતા બનવાનું. કેટલી ઊંચી ડિગ્રી! આપણા છોકરાઓ કદાચ સ્કૂલમાં ભણતા હોય તો બહુ તો ડોક્ટર બને, એન્જિનિયર બને. બરાબર ને? એક માનવ ડિગ્રીને પ્રાપ્ત કરે. પણ ભગવાન તો આ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં આ સુંદર મજાની ડિગ્રી આપે છે કે માનવ પરમાત્મા ટીચર બનીને ભણાવે છે અને માનવ એવું સુંદર મજાનું ભણતર ભણે છે આ વિદ્યાલયમાં કે માનવમાંથી શ્રેષ્ઠ દેવ પદને પ્રાપ્ત કરે છે. દિવ્ય ગુણોને ધારણ કરે છે કે જે આપણે આપણા નૈતિક ગુણોને ભૂલી ચૂક્યા છીએ એને આપણે યાદ કરવાના છે.
તો ભગવાનને ટીચરના રૂપમાં યાદ કરવાના. ત્રીજું, ભગવાન ટીચર છે અને આપણે બધા કોણ છીએ? વિદ્યાર્થી છીએ. હવે ત્રીજું છે ગુરુ. ભાઈ ગુરુ શું આપે? ભાઈ માતા પિતા વારસો આપે, પ્યાર આપે. માં પ્યાર આપે, બાપ વારસો આપે. ટીચર આપને સારી વિદ્યા આપે. પણ ગુરુ પાસેથી શું મળે? ગુરુ પાસેથી શું મળે? આજે આપણે બધા શું કહીએ? ભાઈ ગુરુ વિના નુગરા કહેવાય, ગુરુ વિના જ્ઞાન નહીં. તો ગુરુ શું આપે? જ્ઞાન આપે. અને એ જ જ્ઞાનથી આપણને ગતિ, સદગતિ પ્રાપ્ત થાય છે. તો સત કહેવાય છે દુનિયામાં ગુરુ તો અનેક છે, પરંતુ સતગુરુ પરમાત્મા એક છે કે જે આપણને ગતિ, સદગતિ આપે છે, જે આપણને મુક્તિ, જીવન મુક્તિ આપે છે, જે આપણને આટલું શ્રેષ્ઠ સુંદર મજાનું જ્ઞાન આપે છે. તો પરમાત્માને આપણે ગુરુના રૂપમાં પણ યાદ કરી શકીએ. સાથે સાથે ભગવાનને આપણે દોસ્તના રૂપમાં યાદ કરવાના છે. કારણ કે અમુક સિક્રેટ વાત હોય ને, એ આપણે ના માતા પિતાને કહીએ, ના ટીચરને કહીએ, ના ગુરુને કહીએ. કોને કહીએ? કોને કહીએ? એ તો બધાને હોય કે નહીં? હા, બહેનોને બેનપણી હોય, ભાઈને ફ્રેન્ડ હોય, મિત્ર હોય કે નહીં? અને એ બી એવો સિક્રેટ હોય, અને પાછું સિક્રેટ વાત એને જ કરીએ. તો ભગવાનને પણ આપણે ખુદા દોસ્તના રૂપમાં યાદ કરીએ. કદાચ પહેલો મિત્ર તો આપણે ક્યારેક ધોખો બી આપી દે ને, એનો સ્વાર્થ પૂરો થાય તો ધોખો બી આપી દે છે ને. મારી પાસે જ એક ભાઈ આવ્યા હતા, મિત્રએ એવો ધોખો આપ્યો કે મેન્ટલી ભાઈ થોડો ખૂબ જ અપસેટ થઈ ગયો અને ખરેખર માઇન્ડની દવા ખાતો થઈ ગયો. હમણાંની જ વાત કરું છે. તો અત્યારે દુનિયામાં તો મિત્ર એવા છે, સ્વાર્થ હોય તો તમારી સાથે દોસ્તી નિભાવશે, સ્વાર્થ પૂરો થયો તો દોસ્તી ખતમ. પણ ભગવાનને કદાચ દોસ્ત બનાવી લઈએ તો ગમે કે નહીં? ભગવાનને બનાવવા કે ન ગમે? જે પણ આપણી સિક્રેટ વાત હોય ને, હું તો બધી મારી સિક્રેટ વાત હોતી તો નથી, પણ છતાંય બધી મારી સિક્રેટ વાત હું ભગવાનને જ કરું છું અને બધી સાંભળે છે. એ બધી વાતોનો જવાબ પણ મને મળી જશે. તો ભગવાનને ખુદા દોસ્તના રૂપમાં યાદ કરો. તો ભગવાન સાથે માતા પિતાનો સંબંધ જોડો, ટીચરનો સંબંધ જોડો, અને આપણે સ્ટુડન્ટ બની જાઓ ભગવાનની સાથે. ભગવાન મારા ગુરુ છે, હું ભગવાનનો એક શિષ્ય છું, એ સંબંધ જોડો. અને લાસ્ટ સંબંધ ખુદા દોસ્તનો જોડો, તો કોઈ જીવનમાં કમી નહીં રહે. ત્યારબાદ બતાવવામાં આવે છે કે ભગવાનને યાદ કરવા માટે 5 બાબત બતાવી છે કે યાદ આપણે કોને કરી શકીએ. ચિત્ર ચેન્જ. યાદ આપણે કોને કરી શકીએ? તો એના માટે 5 બાબત છે. એક તો જેનો પરિચય હોય એને યાદ કરીએ. બીજું, એની સાથે સંબંધ હોય તો આપણે યાદ કરીએ. ત્રીજું, એની સાથે સ્નેહ હોય તો આપણે યાદ કરીએ. અને ચોથું, કંઈક પ્રાપ્તિ હોય તો યાદ કરીએ. બરાબર ને કે નહીં? તો ચિત્રની ચિત્ર નહીં હોય કા? અચ્છા. તો કહેવાય છે કે સૌથી પહેલા તો જેના સાથે પરિચય હોય એને આપણે યાદ કરશું ને. અને પરિચય વાળા વ્યક્તિને આપણે ક્યારે યાદ કરીએ? પરિચય વાળા વ્યક્તિને ક્યારે યાદ કરીએ? જેની સાથે પરિચય જ નથી એને આપણે ક્યારે યાદ નહીં કરીએ. પણ પરિચય વાળા વ્યક્તિને ક્યારે યાદ કરશું? આપણા ઘરે કઈ પ્રસંગ પાઠ છે
ત્યારે નહીં કંકોત્રી લખવી હોય તો શું કરીએ, આપણું લિસ્ટ બહાર પાડીએ. એ બધા પરિચય વાળા કહેવાય કે સમય અનુસાર જ યાદ કરીએ. અને બીજા નંબરમાં જેની સાથે કહેવાય છે સંબંધ હોય એને યાદ કરીએ. તો સંબંધ કોની કોની સાથે હોય? ભાઈ આપણા પરિવારમાં કોઈ સભ્ય છે, માતા પિતા, ભાઈ બેન, કાકા કાકી, મામા મામા, એ બધા સંબંધી કહેવાય. તો સંબંધીઓને આપણે જ્યારે કોઈ એવો પ્રસંગ છે તો સંબંધીઓને યાદ કરશું. પણ વિશેષ આપણી યાદ ક્યાં હોય છે કે પરિચય છે તો એને ક્યારેક ક્યારેક યાદ કરશું, સંબંધ છે તો એને પ્રસંગપાત યાદ કરશું. પણ જેની સાથે સ્નેહ હોય એને યાદ કરવા પડે છે કે એની યાદ આવે છે? અનુભવથી કહેજો. જેની સાથે સ્નેહ હોય એને યાદ કરવા પડે છે કે યાદ આવે છે? એક નેચરલી યાદ આવે છે. કારણ કે પરિચય તો છે પણ એની સાથે સંબંધ છે, સંબંધ તો છે પણ સાથે સાથે સ્નેહ પણ છે. પણ જેની સાથે સ્નેહ નહીં હોય એને યાદ કરશું? નહીં કરીએ. તો સ્નેહ હશે એને યાદ કરશું. અને ચોથું કે સ્નેહ પણ છે પણ વધારે યાદ કોને કરશું? જેની પાસેથી કંઈક પ્રાપ્તિ થાય છે કે નહીં? જેની પાસેથી કંઈક પ્રાપ્તિ થતી હશે એને આપણે વધારે યાદ કરશું. જે મેં પહેલા જ બતાવ્યું કે બાળકની પાસે નથી કોઈ પરિચય, માનો, કારણ કે બાળક 5-6 મહિના, માનો કોઈ પરિચય નથી, સંબંધ નથી, સ્નેહ નથી, છતાં યાદ કરે છે. શું છે? પ્રાપ્તિ છે. એનું પેટ ભરે છે. એમ આપણે પણ વિશેષ કોને યાદ કરશું? કે જેની પાસેથી આપને કંઈક મળે છે. જેમ દ્રષ્ટાંત મેં આપ્યું કે બાળકને ઘરેથી કદાચ પપ્પા નીકળે જોબમાં જવા માટે, બાળકને ખાલી કે હું તારા માટે સાંજે આ વસ્તુ લાવીશ. જેવો સંધ્યાનો સમય થવા મળે ને, ગમે ત્યાં રમતો હોય છે, ક્યાં આવી જશે? ઘરે. શું બુદ્ધિમાં હોય છે? પ્રાપ્તિ. પપ્પા મારા માટે આ લાવવાના છે. આખો દિવસ બુદ્ધિમાં હોય મારા માટે આ લાવવાના છે, મારા માટે આ લાવવાના છે. એ ભૂલી શકે છે? નથી ભૂલી શકતો. તો છેલ્લે પ્રાપ્તિ જ્યાં હોય છે એને યાદ કરવા સહેજ લાગે છે. તો એ રીતે આપણે પરમાત્માનો પરિચય મળ્યો કે ભાઈ પરમાત્મા નિરંજન નિરાકાર શિવ જ્યોતિ સ્વરૂપ છે. પરમાત્મા માટે સંબંધ આપણે સાંભળ્યો કે પરમાત્માને તમે માતા પિતાના રૂપમાં પણ યાદ કરી શકો છો, ટીચરના રૂપમાં પણ યાદ કરી શકો છો, ગુરુના રૂપમાં પણ યાદ કરી શકો છો, ખુદા દોસ્તના રૂપમાં પણ યાદ કરી શકો છો. તો સંબંધ જોડાઈ ગયો. સંબંધ જોડાઈ ગયો તો સ્નેહ પણ છે. પણ છતાં પણ આપણે એટલા યાદ નહીં કરીએ. પણ જ્યારે પ્રાપ્તિ થવા લાગશે તો ભગવાનને ભૂલવા મુશ્કેલ થઈ જશે. મુશ્કેલ થશે ને તો ભગવાન પાસેથી શું મળે છે? કોઈ સ્થૂળ વસ્તુ નથી મળતી, પણ ભગવાન પાસેથી સૌથી પહેલા શું મળે છે? સુખ અને શાંતિ. જેના માટે આપણે ગમે ત્યારે મંદિરમાં જઈએ સૌથી પહેલા શું માંગો છો? હે ભગવાન સુખ શાંતિ આપજે. કહો છો કે નહીં? ભાગ્ય કોઈ ધન બન માંગતું હોય તો. બાકી સૌથી પહેલા શું માંગીએ છીએ? કે ભગવાન તું અમને સુખ શાંતિ આપજે, પરિવારમાં સુખ શાંતિ આપજે. તો ભગવાન સાથે આપણો પરિચય પણ થઈ ગયો, સંબંધ પણ જોડાઈ ગયો, સ્નેહ પણ જોડાઈ ગયો, અને સાથે સાથે પ્રાપ્તિ શું થાય છે? સાચી સુખ અને શાંતિ મળે છે. જ્યાં પરિચય છે, સંબંધ છે, સ્નેહ છે,
એની પાસે માંગવું પડતો નથી. માંગવું પડે? તમારું બાળક રોજ આવીને તમને કે મમ્મી આજ જમવા આપી દે. તમે ગમે તેવા બીમાર હોય, થાકી ગયા હોય, છતાં જેવું બાળક આવે એવું શું કહ્યું? બેટા ભૂખ્યો છો ને, ચાલ જમવા આપી દો. છે ને? થાકાઈ ગયો જાય, બીમારી વહી જાય ને, કારણ બાળક માટે સ્નેહ છે અને બાળકને તમારી પાસે પ્રાપ્તિ થાય છે, અરસપરસ થઈ. એમ આપણે ભગવાનને યાદ કરીએ છીએ દિલથી, સચક મનથી. આ તો ભગવાન પાસે ક્યારેય માંગવું નથી પડતું. અમે ક્યારેય માંગતા નથી. ક્યારેય નથી કહેતા ભગવાન અમારું જીવન કઈ રીતે ચાલશે, ભગવાન દાન પેટીમાં કાંક આપી દેજે, ભગવાન સુખ શાંતિ આપી દેજે. ક્યારેય માંગતા નથી, કારણ કે ભગવાનને માતા પિતા બનાવ્યા છે, ભગવાનને ટીચર બનાવ્યા છે, ગુરુ બનાવ્યા છે, મિત્ર બનાવ્યા છે. સર્વ સંબંધ ભગવાન સાથે છે. તો ક્યારે માંગવું નથી પડતું. બિન માંગે બધું મળી જાય છે ને? હા, જ્યાં પોતાનું હોય એની પાસે માંગવું પડે? માંગવું કોની પાસે પડે? પરાયું જેવું લાગે ત્યાં માંગવું પડે. પોતાની પાસે ક્યારે માંગવું નથી પડતું. તો ભગવાન આપણા છે ને? હા, તો એની પાસે ક્યારેય માંગવું નથી પડતું. કારણ કે અત્યાર સુધી આપણે ભક્તિ માર્ગમાં માંગતા જ આવ્યા. સુખ, શાંતિ, આનંદ, પ્રેમ બધું માંગતા આવ્યા. પણ અત્યાર સુધી આપણે ભક્ત હતા. ભક્ત હતા એટલે માંગતા હતા. કારણ કે ભક્તને કેટલું મળે? ભાવનાનું ભાડું. ભક્તને કેટલું મળે? ભાવનાનું ભાડું. પણ તમે કદાચ ભગવાનના બાળક બની જાવ તો ભગવાન શું કહે છે? જે મારું છે એ તારું છે. ક્યાંય કોઈ જગ્યાએ લોક નહીં હોય. લોક હોય? આજ મંદિરના પૂજારીઓના બાળકોને પૂછો જોઈએ, આપણે જઈએ તો આપણે પ્રસાદી કેટલી મળે? કેટલી મળે? પણ પૂજારીઓના બાળકોને ગમે ત્યારે મુઠ્ઠો ભરી લે છે ને, કારણ કે અમારું છે ને? એમ ભગવાન આપણા છે, આપણા માતા પિતા છે, આપણા ટીચર ગુરુ છે. તો ભગવાન પાસે કદાપી માંગવું પડતું નથી કે હે ભગવાન તું મને આ આપજે તો હું તને એક નાળિયેર ચડાવીશ. હે ભગવાન તું મને આ આપજે. એ તો આપણે સોદો કર્યો ને. કારણ કે આપણે મનુષ્ય સાથે સોદો કરતા કરતા ભગવાન સાથે પણ સોદો કરવાનું ચાલુ કરી દીધું. કે નહીં? એક બાજુ વિચાર કરો કેવો સોદો કરીએ. ભગવાનને 10 રૂપિયાનું 15 રૂપિયાનું નાળિયેર ચડાવીને સામે લાખ રૂપિયા માંગી લઈએ. આપને ફાયદો થવો જોઈએ. અને એમાંય જો કદાચ ન મળ્યું તો એ 10 રૂપિયાનું નાળિયેર મળે નહીં. તો એક આપણે સોદાગર બની ગયા, સોદો કરી રહ્યા છીએ. ભગવાન કહેશે ના. ભગવાનને તમે સાચા દિલથી યાદ કરો, તમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ જશે. એનું અમે તમને ગેરંટી આપીએ છીએ. એના માટે કશું કરવાની જરૂર નથી. ખાલી સાચા સ્વરૂપમાં યાદ કરો, ઓળખીને. એટલે જ ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે હું જે છું, જેવો છું, સાચા સ્વરૂપમાં ઓળખીને મને યાદ કર તો જ તને મારી પ્રાપ્તિ થશે. કીધું છે કે નથી કીધું? તો ઓળખાણે મળી ગઈ, સંબંધે જોડાઈ ગયો, સ્નેહ પણ છે. અને હવે ખાલી યાદ કરો, બધા ખજાના ભરપૂર થઈ જશે. ક્યારે માંગવું નહીં પડે. તો વાસ્તવમાં કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભગવાન સાથે દિલનો સંબંધ હોય તો ક્યારેય કોઈ વસ્તુ માંગવાની જરૂર નથી. એને ભગવાને કીધું ખાલી મને આત્મા સમજી અને યાદ કરો, તમારા સર્વ ખજાના ભરપૂર થઈ જશે. એને સંસ્કૃત ભાષામાં યોગ કહેવાય છે, પણ ભગવાન કે યોગ શબ્દ પણ નહીં બોલો. ભગવાન કે યાદ શબ્દ બોલો.
ભગવાન કહે છે મને મનથી દિલથી યાદ કરો, તમારી સર્વ મનોકામના પૂર્ણ થઈ જશે. કેટલો સરળ ઉપાય છે. ત્યાર પછી બતાવવામાં આવે છે કે ભગવાનને યાદ કરવાથી, રાજયોગનો અભ્યાસ કરવાથી આપણા જીવનની અંદર અષ્ટશક્તિઓનો સમાવેશ થાય છે. આજે આ અષ્ટશક્તિમાંથી એક પણ શક્તિ માનવ જીવનમાં નથી, કારણ કે રાજયોગના અભ્યાસથી આપણા જીવનમાં આ અષ્ટશક્તિઓનો સમાવેશ થાય છે. તો યોગમાંના જેમ મેં બતાવ્યું જોડાણ, એટલે ભગવાન કહે છે કે ભગવાનની સાથે આત્મા સમજી અને જોડાયેલા રહ્યો. આત્મા સમજી અને મન બુદ્ધિનો તાર ભગવાન સાથે જોડી દો તો ભગવાનની શક્તિ આપને આપ મળતી રહેશે, કરંટ મળતો રહેશે, આત્મા તંદુરસ્ત બની જશે. તો ઘણા એને યોગ પણ કહે છે અને ઘણા એને મેડિટેશન પણ કહે છે, પ્રાર્થના પણ કહે છે. પ્રાર્થના અને યાદમાં બંનેમાં ફરક છે. પ્રાર્થનામાંના વાતો ભગવાનને સંભળાવી, આપણા જે પણ દિલના ઉદ્ગાર છે એ ભગવાનને કહેવા, એને પ્રાર્થના કહેવાય. અને યાદમાંના વાર્તાલાપ કરવું, હું વાતો કરું એ ભગવાન સાંભળે અને ભગવાન કે હું સાંભળું, એને કહેવાય વાર્તાલાપ કરવું. તો પ્રાર્થના કરીએ તો ભગવાનને આપણે બધું સંભળાવી દીધું, મને આમ છે તેમ છે, બરાબર. પણ યાદ કરવું એને વાર્તાલાપ કહેવાય, કે આપણે કહીએ છીએ ભગવાન સાંભળે છે અને ભગવાન કે આપણે સાંભળીએ, તો અરસપરસ થઈ ગયું ને. તો એમાં સ્નેહ વધતો જશે. આજ કોઈ સગા સંબંધી આવી અને તમને બધી વાતો કરે, તમે એને કાંઈ વાત ન કરો તો શું કહેશે? આ તો બહુ પાકા માણસ છે, આપણે તો બધી વાતો કરી પ્યારા સમજીને, એને તો કાંઈ ન કીધું છે ને. તો ભગવાન સાથે પ્યાર હોય તો વાર્તાલાપ કરો, એ આપણે જે વાતો કરે છે એ આપણે જીવનમાં ઉતારીએ અને આપણે વાતો કરીએ એ ભગવાન બધું સાંભળે છે અને જે પણ આપણી અંદર કમી કમજોરી છે એને દૂર કરે છે. એના માટે થોડોક સમય લઈ લઈશ, આજે પૂરું કરવું છે. થાક્યા નથી ને તો પૂરું કરી દો, બરાબર. તો એના માટે એક નાની એવી કહાની છે કે જો ભગવાન સાથે કઈ રીતે વાતચીત કરવી. તો કહેવાય છે એક ગોવાળિયો હતો, બાળક નાનો એવો, એની માં રોજ એને ગાયો ચરાવવા મોકલે. બાળક કે હું થાકી જાઉં છું, એકલો જંગલમાં કંટાળી જાઉં છું. તો એની માએ એક દિવસ ભોળા ભાવે કીધું કે તું જ્યારે પણ એકલો પડને ત્યારે ગોપાલને બોલાવી લેજે. કૃષ્ણની મૂર્તિ બતાવી, તું ગોપાલને બોલાવી લેજે, ગોપાલ તારી સાથે વાતો કરશે અને બંને જણા વાતો કરજો એટલે તારો ટાઈમ પાસ થઈ જાય. હવે બાળક તો નિર્દોષ અને નિખાલસ, તમે જેવું શીખવાડો એવું શીખે ને. આ બાળકને તો જેવો જંગલમાં ગાયો ચરવા લાગી, પોતે થાક્યો એટલે માએ શીખવાડ્યું હતું, ઉપર નજર કરીને કીધું, હે ગોપાલ તું આવી જા ને, મારી માએ કીધું છે હું એકલો પડી ગયો છું, થાકી ગયો છું, તું થોડી વાર આવી જા તો આપણે બે આપસમાં ગપછપ કરીએ અને તારો ટાઈમ સફળ થાય અને મારો ટાઈમ સફળ થાય. તું એકલો બેઠો હોઈશ અને હું અહીંયા એકલો છું. તો કહેવાય છે કૃષ્ણ આવ્યો, આવી રીતે રોજ કૃષ્ણને બોલાવે આ બાળક, અને રોજ કૃષ્ણ આવે ને બંને જણા રમે, ખેલપાલ કરે, બરાબર. સંધ્યાનો ટાઈમ થાય એટલે બાળક એમ કે તું હવે તારા ઘરે ચાલ્યો જા, હું મારા ઘરે ચાલ્યો જાઉં. હવે એક દિવસ એ બાળક કૃષ્ણને બોલાવે છે અને કૃષ્ણ સાથે વાતો કરે છે અને ત્યાંથી એક પંડિતજી નીકળ્યા. પંડિતજી મંદિરે જતા હતા. પંડિતજી સાંભળી ગયા બાળકને વાત બબડતા. પંડિતે પૂછ્યું
એટલે એ તું શું કોની સાથે વાત કરીશ? બાળક થોડી વાર તો ડરી ગયો, પછી કીધું તો ગોપાલ સાથે વાતો કરું છું. તો કે ક્યાં છે ગોપાલ? તો કે આ રહ્યો. બાળકને દેખાય, પંડિતને દેખાય. પંડિતે કીધું મૂર્ખ, ભગવાન તો ગોપાલને તું ભગવાનની સાથે આવી રીતે વાતો કરાય? તું કેવી રીતે વાતો કરે? તો કે બે ગપચપ કરીએ છીએ. તો કે ભગવાન સાથે આવી રીતે વાતો ન કરાય, એ એક ભગવાનનો ઇન્સલ્ટ કહેવાય. તો બિચારું બાળક તો મૂંઝાઈ ગયું. તો કે કેવી રીતે વાતો કરાય? તો પંડિતે શીખવાડ્યું, સ્તુતિ બોલતા, મંત્ર બોલતા શીખવાડ્યું. બાળક એક દિવસમાં તો અભણ હતો, શીખી ન શકે. પંડિત પછી ત્યાં રોજ નીકળે ને રોજ બાળકને સ્તુતિ બોલતા ને મંત્ર બોલતા શીખવાડે. હવે બાળકને મંત્ર બોલતા આવડી ગયું, સ્તુતિ બોલતા આવડી ગયું. બાળક આવે જંગલમાં, ગાયો ચરવા લાગે અને બાળક જ્યાં મંત્ર બોલવાનું ચાલુ કરે, સ્તુતિ બોલવાનું ચાલુ કરે, ગોપાલે આવવાનું બંધ કરી દીધું. બાળક મૂંઝાઈ ગયું કે ગોપાલ કેમ આવતો નથી? બાળક તો રડવા લાગ્યો. અને ત્યાં પૂજારી બાળકને સમજાવીને મંદિરે ગયા. મંદિરે ગયા એટલે મૂર્તિ ગાયબ કહાની છે. મૂર્તિ ગાયબ. પૂજારીએ આશ્ચર્ય પામી ગયા, મૂર્તિ કેમ ગાયબ? ભગવાનને મળ્યા, પોતે આજીવિકા કરવા, ભગવાનને બોલવા મળ્યા. ત્યાં તો કહેવાય છે આકાશવાણી થઈ કે હે મૂર્ખ, જે બાળક મારી સાથે રોજ આટલું સુંદર મજાનું વાર્તાલાપ કરતો હતો, રોજ અમે ગપચપ કરતા હતા અને અમે મોજ કરતા હતા, એ મોજની અંદર તે શું કર્યું? તેને મંત્ર શીખવાડ્યા, તેને સ્તુતિ શીખવાડી અને બાળકને મારાથી તે અલગ કરી દીધું. અને આ પાપના કારણે આજ હું તારું મોઢું જોવા માંગતો નથી. કારણ કે બાળક જે પણ કરતો હતો નિખાલસતાથી કરતો હતો, નિર્દોષતાથી કરતો હતો. પંડિતે શું શીખવાડ્યું? તો બંનેની વચ્ચે સંબંધની અંદર શું આવી ગયું? તફાવત આવી ગઈ. કારણ કે સ્તુતિ બોલવાનું, સ્તુતિમાંના એક જાપ કરવાનું, હદ આવી ગઈ. પણ જ્યાં પ્યાર હતો ત્યાં હદ હોય ખરા? ત્યારે બાળકને પ્યાર હતો તો ગપછપ કરતો હતો, એકબીજાની દિલની વાતોની આપ-લે કરતો હતો. તો આકાશવાણીમાં આ સાંભળ્યું ત્યારે પંડિતને ખબર પડી કે માળા કરતાં બાળક મહાન છે. કારણ કે એ નિખાલસતાથી, નિર્દોષતાથી ભગવાન સાથે વાતો કરતો હતો. તો ભગવાન પણ આપણે અહીંયા એ શીખવાડે છે કે ભગવાન સાથે વાતો કરવામાં કોઈ મંત્રની જરૂર નથી, કોઈ સ્તુતિની જરૂર નથી, કોઈ જાપની જરૂર નથી. સાચા દિલથી યાદ કરો, ભગવાન હર પળ તમારી સામે છે. કારણ કે આપણા જે પણ સંતો મહંતો બની ગયા, એક જ સ્કૂલ કોલેજમાં, એક જ સત્સંગમાં ગયા હતા, ક્યાંય ભણવા ગયા હતા? ક્યાંય નહોતા ગયા. હા, છતાં પણ કહેવાય છે કે પાનબાઈ જ્યારે યાદ કરતા હતા, મીરાબાઈ જ્યારે યાદ કરતા હતા અને કૃષ્ણને દોડતા આવવું પડતું હતું. કેમ? એ સ્નેહની નિશાની છે. તો વાસ્તવમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભગવાનને સ્નેહથી યાદ કરો, સાચા હૃદયથી યાદ કરો, ભગવાન હર પલ આપણી સાથે છે. આને કહેવાય યાદ, અથવા સંસ્કૃતમાં કહેવાય યોગ. તો ભગવાનને યાદ કરવાથી આપણા જીવનની અંદર અષ્ટશક્તિઓનો સમાવેશ થાય છે. અષ્ટશક્તિઓનો વિસ્તાર કાલે છેલ્લા દિવસમાં આપને બતાવીશ અને કાલે ભગવાનને યાદ કરવાની વિધિ પણ બતાવી દઈશ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. અચ્છા, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.
ऐसा मुस्कुराना, गुण प्रभु के गुनगुनाना, सब पे खुशियाँ तुम लुटाना, गुण प्रभु के गुनगुनाना, सब पे खुशियाँ तुम। जय पराजय सुख दुख संसार सागर